જઈ રહ્યા છીએ ડભોડિયા હનુમાન. આ દેગામનો બોર્ડ હતો, અહીંયા પણ બંગલા બની ગયા છે. દેખાય છે ને ડભોડિયા હનુમાન. તો મારા દર્શન થઈ ગયા મસ્ત. અમદાવાદથી તમે લોકો આવો, ઐતિહાસિક મંદિર છે. દાદાની સ્વયંભૂ અહીંયા મૂર્તિ છે. गुड मॉर्निंग मित्रों, लेके महादेव का नाम जय सोमनाथ महादेव વિડીયોની કરીએ છીએ શરૂઆત. ને આ છે રિંગ રોડ, અમદાવાદનો એસપી રિંગ રોડ. ને આજનો અમારો વિડીયો ટોટલ ગુજરાતીમાં આવશે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ડભોડિયા હનુમાન, ડભોડા. તો આ છે રિંગ રોડ. આગળ જશું એટલે દેગામવાળો રોડ આવી જશે. દેગામવાળા રોડ ઉપરથી આપણે ડભોડા જશું. તો અત્યારે સવારના 9 વાગ્યા છે ને અત્યારે આવો કંઈ માહોલ છે રિંગ રોડનો. નવરાત્રિના કારણે પબ્લિક દેખાતી નથી ખાસ કંઈ. રિંગ રોડ ખાલી ખાલી લાગે છે, કેમ કે નવરાત્રિ ચાલુ છે એટલે પબ્લિક રાતે મોડે સુધી ગરબા એન્જોય કરે છે. અમે અત્યારે રિંગ રોડ સામે ફન બ્લાસ્ટ, અહીંયા ફન બ્લાસ્ટ બની રહ્યું છે. હા, બનીને તૈયાર થઈ ગયું એમ. તો અમે તમને આજે ડભોડાના દર્શન કરાવશું, ડભોડિયા હનુમાનના. તો ડભોડિયા હનુમાનનો ઇતિહાસ બહુ જૂનો છે. હું તમને ત્યાં જઈને બતાવીશ કે ત્યાં 1000 વર્ષ જૂનું મંદિર છે ને સ્વયંભૂ હનુમાનજીનું મંદિર છે. ને આપણે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે, ડભોડા ગામમાં. તો અત્યારે હવે ડાયરેક્ટ ત્યાં મળીએ. હું રસ્તાનો વ્યૂ તમને થોડો ઘણો બતાવીશ કે આ રસ્તો ક્યાંથી અમદાવાદથી તમે કનેક્ટ કરી શકો. તો અત્યારે આ રિંગ રોડ ઉપર જ જઈએ છીએ. હવે આગળ આવી જશે સર્કલ દેગામવાળું. આપણે આ બાજુથી આવતા હોય વસ્ત્રાલ મેટ્રો બાજુથી, તો આપણે એ બ્રિજ આવશે ને એ ચડવાનો નથી. જો આ આવી ગયો બ્રિજ દેગામ, આ એસપી રિંગ રોડનો. તો આ બ્રિજની આપણે સામે દેખાય છે બ્રિજ. બ્રિજની નીચેથી આપણે જતું રહેવાનું છે ગાર્ડ. અને ત્યાંથી પછી આપણે લેફ્ટ હેન્ડ પે ડભોડા બાજુ. આ દેગામનો બોર્ડ હતો ઉપર. તો હવે અહીંયા રિંગ રોડ ઉપર બહુ મોટી મોટી હોસ્પિટલ, હોટલો બનવા માંડી છે. કન્સ્ટ્રક્શન વધી રહ્યું છે રિંગ રોડને ફરતે. એના કારણે ગવર્મેન્ટ અત્યારે નવો રિંગ રોડ પણ બનાવવાનું વિચારી નહીં રહી, પણ પ્લાન બની ગયો છે અને પ્લાન આવી ગયો છે પણ ઓનલાઈન. તો નવો રિંગ રોડ કંઈ અહીંયાથી 15 કિલોમીટર દૂર ફરી બને. પોલીસનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ ટ્રાફિકનો મેઇન પોઈન્ટ છે રિંગ રોડ ઉપરનો. અહીંયા જો ટ્રાફિકવાળો વિભાગ છે. જો આ ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક છે ને, હા, આ સિટી બસ છે ઇલેક્ટ્રિક. આ એક સારી વસ્તુ છે, પ્રદૂષણ ઓછું થાય સિટીમાં. આ રસ્તો હવે છે ડભોડા, આ દેગામવાળો રોડ. અહીંયાથી આગળ લગભગ 5-7 કિલોમીટરથી આપણે જમણી બાજુ વળી જશું ડભોડા જવા માટે. બસ આ રોડ તો પછી એટલો આ સિંગલપટ્ટી રોડ છે એટલે અહીંયા આ રોડ ઉપર ટ્રાફિક રહેવાનો થોડો. દેગામને કનેક્ટ કરતો અમદાવાદથી આ જ રોડ છે મેન, એટલે આ રોડ ઉપર હંમેશા માટે ટ્રાફિક હોય જ છે ને સિંગલ પટ્ટી રસ્તો છે. તો અહીંયા ખાસ તમારા ગાડી ચલાવવામાં થોડું ધ્યાન રાખવાનું, કેમ કે બંને બાજુથી વાહન આવતા હોય. એકદમ એક્સિડન્ટ બી ઘણી વખત અહીંયા થાય છે, ન્યૂઝમાં તમે જોયું હશે. તો ચલો હવે તમને ડાયરેક્ટ મળશું ડભોડા. પહેલાં એક સારા એવા વ્યૂ આવશે ફાર્મના, એ પણ બતાવશું. એ રસ્તા ઉપર બહુ બધા ફાર્મ આવેલા છે. આપણા કાઠિયાવાડી લોકો આવે એ રોડ ઉપર બહુ જતા રહ્યા છે ફાર્મ બનાવ્યા. આ છે એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ. આ કોલેજ છે. હા, કોલેજ કઈ એણાસણમાં આવેલી છે, અમદાવાદથી બહાર નીકળતા એણાસણ એપોલો. આવ્યું આ પડોલ આવ્યું. અહીંયા તમે આ બાજુ આવો તો અહીંયા પડોલમાં બી એક મહાકાળીમાનું મંદિર છે બહુ ફેમસ. મિત્રો સામે બોર્ડ આવી ગયું છે, વાંચી લો તમે. ડભોડા હનુમાન મંદિર, બરાબર. તો આ ડભોડા જવાનો રસ્તો છે ને આજે શનિવાર છે મિત્રો, પણ ટ્રાફિક નહીં તમને દેખાય. ચાલીને જવાવાળા લોકો બહુ હોય છે રસ્તામાં. લોકો પગપાળા જતા હોય. જો અહીંયા પણ બંગલા બની ગયા છે, દેખાય છે ને, વિલા. ડેવલપમેન્ટ તો બહુ સારું એવું થઈ ગયું છે અમદાવાદની ચારે બાજુ. પણ આ રસ્તો થોડો નહીં, જો કે વધારે ખરાબ છે. જો ખાડા અને ગड्ढा જ છે રસ્તા ઉપર. જો આમાં ક્યાંથી કઈ બાજુથી લેવી એ જ ખબર તમે નક્કી ના કરી શકો.
મારું વ્યક્તિગત એવું માનવું છે કે જે ધાર્મિક સ્થળો હોય ને જ્યાં પબ્લિકની અવર જવર વધારે હોય એ રસ્તા ઉપર તો ખાસ સરકારે ધ્યાન દેવું જોઈએ. જો આ રસ્તો જો આમાં ગાડી મારી ચાલે છે અત્યારે 15 ઉપર 20 ઉપર બીજા ગેરમાં, કોઈ ગાડી આખી ઝૂલે છે અને આરે હું અહીં ઝૂલું છું. કટારાવાળા ભાઈ સાઈડ આપે તો આગળ થોડા નીકળી જઈએ. આજે નર્મદા કેનાલ મોટી નર્મદા કેનાલ મિત્રો પાણીથી ફૂલ ભરેલી છે નર્મદા કેનાલ. હવે આપણે ડભોડા પહોંચવાની તૈયારીમાં છીએ. તો અહીંયા લગભગ જવની ખેતી છે, જોવા બધે જવ જ છે. કમોજ આ હું કારેલા છે. કારેલા દોસ્તો આવી ગયો અંડરબ્રિજ ડભોડાનો ને સામે ડભોડાનું રેલવે સ્ટેશન દેખાય છે. અહીંયા લગભગ જે અમુક ટ્રેનો અહીંયા ઊભે છે ડભોડા લોકલ. આ ડભોડાનું BAPS સ્વામિનારાયણ મંદિર, આ જે મંદિર છે ને અંડરબ્રિજ જે છે એની એક્ઝેક્ટ બાજુમાં જ છે. આ બ્રિજ જેવો તમે પાસ કરશો સામેની સાઈડ જશો એટલે ડભોડા ગામ ચાલુ થઈ જશે. મસ્ત બનાવ્યું છે. શું છે? કબૂતર માટે લાગે નહીં? ચબૂતરો. હા, ચબૂતરો છે, કબૂતરો માટે, પક્ષીઓ માટે. આ રેલવે સ્ટેશન જવા રસ્તો ઉમિયાધામ છે ને અહીંયા ડભોડામાં. આ ઉમિયાધામ છે ડભોડામાં, બસ ઉમિયામાનું મંદિર. જય માં ઉમા. હવે અમે ડભોડામાં એન્ટર થઈ ગયા ઓફિશિયલી. તો આ જોઈ લો મિત્રો ડભોડાનું બોર્ડ સામે. આ ચોક છે સામે ને આ ચોકથી અહીંયા અંદર એન્ટ્રી છે. તો અહીંયાથી અમે અંદર એન્ટર થશું. દાદાની કૃપાથી અંદર એન્ટ્રી મળી ગઈ છે. જઈએ. મિત્રો આ તો એન્ટ્રી ગેટ અહીંયાથી ડભોડાની. આ છે ડભોડા જવાનો રસ્તો. તો સવારમાં ખાસ એટલી પબ્લિક છે નહીં. ડભોડા મંદિર પાછળ રહી ગયો. અમે ત્યાં ગાડી પાર્ક કરી દીધી આગળ. અહીંયાથી જાજુ છે નહીં. અહીંયાથી લગભગ 100-200 મીટર જ હશે મંદિર. હનુમાન મંદિર સેવા ટ્રસ્ટ સંચાલિત પાણીની પરબ. આમ તમે ચાલુ દિવસોમાં આવશો તો એટલી ટ્રાફિક નહીં હોય. બાકી શનિવારે કે એવી રીતે આવો તો અહીંયાથી તમને તમારા બૂટ ચંપલ અહીંયા તમારે ઉતારી દેવાના અને પછી આગળ જવાનું. પણ આજે કંઈ એટલી ભીડ છે નહીં, ખાસ શનિવાર હોવા છતાં નવરાત્રિના કારણે. આવું કંઈ માર્કેટ છે? માર્કેટ તો ખાસ છે નહીં, બસ એટલી જ માર્કેટ છે. આગળ થોડી ઘણી કંઈ હતી. નાસ્તો બાસ્તો તમને મળે છે અહીંયા. ગરમ ગરમ ભજીયા ને ગાંઠિયા ને. તો આ છે મંદિરનું એન્ટ્રન્સ. અહીંયાથી મેન ગેટેથી તમે સામે જઈ શકશો ને આ સામે છે એક્ઝિટ. તો એન્ટ્રન્સ ને એક્ઝિટ બાજુમાં જ છે. અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટીલની રેલિંગ લગાવેલી છે, જેના કારણે જ્યારે શનિવાર હોય છે વધારે ભીડ હોય છે, હનુમાન જયંતિ હોય છે, કોઈ એવા ધાર્મિક તહેવારોમાં અહીંયા ખૂબ ભીડ થાય છે. બહુ બધી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અમદાવાદ આજુબાજુથી. કેમ કે આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે. ઇતિહાસ વિશે બી હું તમને અંદર જઈને થોડી માહિતી આપીશ. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો આપણે જનરલી હનુમાન દાદાના મંદિરે જઈએ તો જોડે તેલ ને આંકડો લઈ જઈએ છીએ. તો અમે પણ તેલ, આંકડો અને શ્રીફળ લઈ લીધું છે. સાથે અહીંયાની સુખડીની પ્રસાદી ફેમસ છે. ડભોડા તમે આવો તો સુખડીની પ્રસાદી અહીંયા ચડે છે. એ સુખડી લોકો અહીંયા બેસીને ખાય છે. તો એ સુખડી પણ અમે લઈ લીધી છે. અને સાથે સાથે આપણા સનાતન ધર્મમાં કાળા દોરાનું બહુ મહત્ત્વ છે. તો કાળો દોરો અહીંયા તમને વિધિ કરેલો મળે છે. તો એ પણ તમે લઈને પહેરી શકો છો. અહીંયા ભાવિ ભક્તો બેઠા છે, હનુમાન દાદાના પાઠ કરી રહ્યા છે, હનુમાન ચાલીસા કરી રહ્યા છે. અમે અત્યારે અહીંયા લાઈનમાં ઊભા છીએ દર્શન માટે.
દર્શન થઈ ગયા મસ્ત, એકદમ અદ્ભુત જગ્યા છે, તમને આનંદ મળશે આ ડભોડાની જગ્યા ઉપર આવશો એટલે. તો અહીંયા મિત્રો તમે જ્યારે અમદાવાદથી આવો ત્યારે અહીંયા અવશ્ય દર્શન કરવા માટે આવજો. આ છે મંદિરની જગ્યા. મિત્રો જ્યારે બી અમદાવાદથી તમે લોકો આવો તો અહીંયા અવશ્ય દર્શન કરવામાં આવશે. આ એક બહુ ઐતિહાસિક મંદિર છે. દાદાની સ્વયંભૂ અહીંયા મૂર્તિ છે. હનુમાન દાદાની મૂર્તિ અહીંયા કોઈ પ્રગટ થયેલી છે. તો એનો ઇતિહાસ પણ હું તમને હમણાં જણાવીશ. બાકી હવે અહીંયા બેસી ને હનુમાન ચાલીસાનો પાઠ કરી લઈએ. જય શ્રી હનુમાન, શ્રી ગુરુ ચરણ સરોજ રજની જીવન મુકુર શ્રી બરનગુર બિમલ જશો દેવીને તમે જાનકી સુંદર પવન કુમાર ભગવતી વિદ્યા દેવી મોરી શ્રીકાર काहू को डरना आपन तेज मारो आपन लोग आग तक भूत पिछा करने यार महावीर नाम सुनावे नाचर सब पीरा जपत निरंतर हम सब लगी प्रसादी આપવામાં આવે છે. અહીંયા મિત્રો જો પ્રસાદી આપવામાં આવે છે, અહીંયા ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. અહીંયા બેસી અને તમે જે પ્રસાદ અહીંયાથી લો એ પ્રસાદ તમારે જનરલી અહીંયા જ ગ્રહણ કરવાનો હોય. પ્રસાદ અહીંયા જ ગ્રહણ કરીને પછી જવાનું. સામે છે પરબ. મિત્રો ઇતિહાસની વાત કરીએ તો ડભોડા મંદિર ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. ડભોડા ગામમાં લગભગ 1000 વર્ષ જૂનું આ મંદિર છે. હનુમાન દાદાની અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. વાત એવી છે કે અલાઉદ્દીન ખિલજીએ જ્યારે પાટણના રાજા ઉપર ચડાઈ કરેલી ત્યારે ત્યાંથી રાજા આવી અને અહીંયાના જંગલમાં છુપાયેલા. આ દરમિયાન ગોવાળો અહીંયા ગાયો ચરાવવા આવતા હતા અને ગોવાળો જ્યારે ગાયો ચડાવવા આવતા ત્યારે તે લોકોએ જોયું કે એક ટીલડી નામની ગાય હતી જે રોજ એક જગ્યા ઉપર અભિષેક કરતી. એ જોઈ અને ગોવાળિયાઓએ ત્યાંના રાજાને વાત કરી અને રાજાઓએ ત્યાં ખોદકામ કર્યું અને ત્યાંથી સ્વયંભૂ મૂર્તિ નીકળી જે અત્યારે આપણે અહીંયા ડભોડા હનુમાનમાં જોઈ રહ્યા છીએ. મિત્રો આ છે સામે મંદિર એક્ઝેક્ટ, ને મંદિરની એક્ઝેક્ટ સામે તમે આવશો તો અહીંયા તમે શ્રીફળ વધારી શકશો. આ શ્રીફળ વધારવાની જગ્યા છે ને આવું કંઈ મંદિરનું જગ્યા છે. સાફ સફાઈ માટે ગાડી બી અહીંયા છે. સામે પ્રસાદી મળે છે. મંદિર છે, અહીંયા પાણીનું પરબ છે. આ બાજુ એક્ઝિટ છે. તો અહીંયાથી આપણે બહાર નીકળશું. અહીંયા પ્રસાદી ગ્રહણ કરી ને જનરલી લોકો બહાર અહીંયાથી નીકળતા હોય છે. આ પાછળ આપ જોઈ શકો છો તુલસી માતાનો એકદમ સુંદર ક્યારો છે. તુલસી એકદમ આમ તમે જોશો ને તો એવું લાગશે કે આ મોટું ઝાડવું છે. જો તો આ છે દાદાની કૃપા. આવા તુલસી જનરલી મેં ક્યાંય જોયા નહીં એટલા મોટા. જો એક જ સ્થળ છે, કેટલા તુલસી છે એમાં તમે સ્થળ જોશો તો એક જ છે. આ મંદિર છે અને હું તો આવતો જતો રહું છું આ જગ્યા ઉપર ઘણી વખત. મિત્રો આ એક્ઝિટ દરવાજો છે. સામે બોર્ડ. અહીંયા પણ તમે તમારા બૂટ ચંપલ બહાર અહીંયાથી આવો આ બાજુથી. અહીંયાથી જનરલી પબ્લિક ગાંધીનગરથી આવતી હોય ને તો અહીંયાથી એન્ટ્રી કરે છે. ને અમદાવાદ સાઈડથી આવતા હોય તો અમે જ્યાં ગાડી ઊભી ત્યાંથી લોકો આવે. સામેની સાઈડ હવે તમે જોશો અહીંયા તો આ છે ભોજનાલય. અહીંયા અન્નક્ષેત્ર મહંસિંહ રેવદાસજી અન્નક્ષેત્ર આ રસ્તો છે. અહીંયાથી આપણે જશું ફરી. તો અમારા બહુ સુંદર ને અદ્ભુત દર્શન થઈ ગયા દાદાના. આજે શનિવાર હતો એટલે અમને એવું હતું કે ભીડ હશે, પણ નવરાત્રિના કારણે ભીડ નથી. મેં જેમ તમને આગળ કીધું એ પ્રમાણે તો દર્શન સારી રીતે થઈ ગયા. અત્યારે જેમ સમય જતો જાય એમ પબ્લિક આવતી જાય છે. હવે તમે જોશો તો પબ્લિકની થોડી ભીડ વધતી જાય છે. તો હું પ્રાર્થના કરું છું ડભોડિયા હનુમાન દાદાને. બધા મારા ચાહકો તરફથી બી મેં દર્શન કરી લીધા. બધા ઉપર ડભોડિયા હનુમાન દાદાની કૃપા બની રહે એવી પ્રાર્થના. હવે અમારા બૂટ ચંપલ અહીંયા અમે ઉતારેલા. આવું છે કંઈ એન્ટ્રન્સ હતું. હવે અહીંયાથી જઈએ બહાર. તો મિત્રો રસ્તામાં જો અહીંયા આવે છે ગીર ગૌશાળા. ગીર ગૌશાળા, ગીર ગાયની ગૌશાળા છે અહીંયા આવેલી. આ સાઈડમાં આવે છે. જતી વખતે અમારે પેલી સામેની સાઈડ હતી. તો મિત્રો આ હતા અમારા ડભોડાના આજના દર્શન શનિવારના. આજે તારીખ છે 27
સપ્ટેમ્બર 2025. તો આ અમારી વિડીયો તમને ડભોડાની કેવી લાગી? વિડીયો જો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો બેલ આઇકન દબાવજો, જેથી કરીને અમારી નવી વિડીયો તમને જલ્દી મળી શકે. ને બાકી આ વિડીયોને અહીંયા સમાપ્ત કરજો. જય ડભોડિયા હનુમાન. આવજો. જય શ્રી કૃષ્ણ.